હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ટાઈપ 5 ની. તો તમારા સમક્ષ એક રકમ મૂકેલી છે કે અમિતની ઉંમર બ્રિજેશની ઉંમરથી 2 1/3 ગણી છે. આજથી 5 વર્ષ પછી બંનેની ઉંમરનું અંતર 12 વર્ષ હોય તો બંનેની વર્તમાન ઉંમર જણાવો એવો પ્રશ્ન પૂછેલો છે. તો અમિતને આપણે એ કહી દઈએ અને બ્રિજેશને બી કહી દઈએ. પણ અહીં ગણી કીધેલી છે તો એને આપણે સર્વપ્રથમ કરીશું 2 1/3. એને આપણે કઈ રીતના કરી શકાય? 2 તેરી 6 ને 1 7, તો 7/3 લખી શકાય. ઓકે, લખી શકાય. તો આપણે 7/3 લખી શકશું. ઓકે, કારણ કે અહીંયા અમિતની ઉંમર બ્રિજેશની ઉંમર ની લખેલું છે, તો આટલું લખી શકાય આપણે. ચાલો, એની પછી આપણે આગળ વાત કરીએ. આજથી 5 વર્ષ પછી બંનેની ઉંમરનું અંતર 12 વર્ષ છે. ઉંમરનું અંતર આપેલું છે. ઉંમરનું અંતર આપેલું છે. હવે અંતર છે, આપણે આ ભાગ જેટલો તફાવત છે એના મુજબ જોઈએ તો 4 નો તફાવત થાય છે આ રેશિયામાં. તો 4 ભાગ બરાબર 12 વર્ષનું અંતર આપણને આપેલું છે. અહીંયા પણ તફાવત લઈશું અને અહીંયા પણ તફાવત લઈશું. એક ભાગ બરાબર કેટલું મળે છે? તો એક ભાગ બરાબર 4 તેરી 12 એટલે 3 વર્ષ મળશે. તો 1 બરાબર 3 મળશે. તો વર્તમાન ઉંમર શોધવાની છે. તો આ વર્તમાન ઉંમર તો અહીંયા આપેલી છે, તો અહીંયા 7 ગુણ્યા 3 કરશું. 7 તેરી 21 વર્ષ આપણો જવાબ મળશે. અને અહીંયા 3 ગુણ્યા 3 કરશું એટલે અહીંયા 9 વર્ષ એ આપણો જવાબ મળી જશે. હવે આ જે છે એ સિમ્પલ રીત છે અને આપણે જે અગાઉ પણ જોઈ ગયા એ મુજબનો આ દાખલો છે. પણ આપણે શું કરવાનું છે? આપણે ક્યાંક આમાં મોડિફિકેશન લાવવાનું છે. તો હવે બીજો દાખલો જોઈએ. આપણે જેમ જે આગળ દાખલા ચાલતા જશું એમ ક્યાંક ક્યાંક મોડિફિકેશન આવતું જશે ટાઈપ 5 મુજબ. આલિયાની ઉંમર કરિશ્માની ઉંમરની 1/4 ગણી છે. આજથી 6 વર્ષ પછી બંનેની ઉંમરનું અંતર 9 વર્ષ હોય તો બંનેની વર્તમાન ઉંમર પછી 2 વર્ષે તેનો સરવાળો જણાવો એવું પૂછેલું છે. તો આલિયા અને કરિશ્મા આપણને આપેલું છે, તો અહીંયા લખેલું છે 1 1/4, તો 4 × 4 ને 5 એટલે 5/4 આપણે લખી શકાય. ઓકે, લખી શકાય. તો અહીં શું થશે? 5/4 લખી શકાશે. ઓકે, આજથી 6 વર્ષ પછી બંનેની ઉંમરનું અંતર. હવે અહીંયા 6 વર્ષ છે અને 6 વર્ષ હોય કે ગમે એટલું હોય. માનો કે અત્યારે આલિયાની ઉંમર છે 5 વર્ષ અને કરિશ્માની ઉંમર છે 6 વર્ષ, એવું ધારી લઈએ. તો 6 વર્ષ પછી આની કેટલી ઉંમર થશે? તો આની 11 વર્ષ થશે. આની 6 વર્ષ પછી 12 વર્ષ થશે. તો અહીંયા એકનો જ ગેપ રહી છે, અહીંયા પણ એકનો ગેપ રહી છે. અહીંયા 6 વર્ષ લખું કે 100 વર્ષ લખું કે 50 વર્ષ લખું, કોઈ પણ લખું, એનું આપણે કઈ મિનિંગ અહીંયા રહેશે નહીં, કારણ કે સમાન જ રહેશે તફાવત. તો આપણે આ લેવાનું છે 9 વર્ષ. તફાવત કેટલો છે? 9 વર્ષનો તફાવત છે. 9 વર્ષનો. ઓકે, સમજાય છે? અહીંયા તફાવત કેટલો છે? 1 નો. તો આપણને શું મળે છે? 1 બરાબર 9 વર્ષ મળી જાય છે. તો અહીંયા શું કરશું? 5 ગુણ્યા 9, 9 × 5 = 45 વર્ષ. અહીંયા કરીશું 4 ગુણ્યા 9, તો કેટલા થશે? 36 વર્ષ. ઓકે, આપણને સવાલ શું પૂછ્યો છે? વર્તમાન ઉંમર. તો વર્તમાન ઉંમર મળી ગઈ. એની પછી 2 વર્ષે તેનો સરવાળો ગણવાનો છે. તો આમાં પાછા 2 વર્ષ ઉમેરવાના છે, તો 47 થશે. આમાં પણ પાછા કેટલા ઉમેરવાના છે? 2 વર્ષ, કારણ કે 2 વર્ષ પછીની વાત કરીએ તો બંનેમાં 2 વર્ષ ઉમેરાશે એટલે કે 38 થશે. તો 47 + 38, 7 દુ 14 ને 1 15, 5 4 ને 1 5 6 7 8, આ આપણો જવાબ થશે. ઓકે, સમજાય છે? ચાલો, આ પણ ઈઝી હતો. હવે જે આપણે કામની વસ્તુ છે એ શીખવાની છે. ચાલો હવે સમજીએ કે એના લગ્ન 6 વર્ષ પહેલા થયા. એના લગ્ન 6 વર્ષ પહેલા થયા. હવે તેમની વર્તમાન ઉંમર તેના લગ્નના સમયની ઉંમરની 1/4 ગણી છે. તેના પુત્રની ઉંમર તેની ઉંમરના 1/10 એટલે કે 10મા ભાગની છે. તો તેના પુત્રની ઉંમર જણાવો. હવે જુઓ, અહીંયા ખાલી એક જ માહિતી આપેલી છે પહેલા, એના ઉપરથી આપણે એના પુત્રની ઉંમર ગોતવાની છે અને પુત્ર સાથેનો સંબંધ અહીંયા આપેલો છે. ઓકે, તો આપણને માત્ર કેટલી માહિતી છે? એક માહિતી આપેલી છે. કોની આપેલી છે? એની માહિતી આપેલી છે. એની માહિતી કઈ રીતના આપેલી છે એ જોઈએ. 6 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલાની માહિતી આપેલી છે. પછી શું આપેલું છે? હવે તેની વર્તમાન ઉંમર તેના લગ્નના સમયની ઉંમરની આ આપેલું છે. આ રેશિયો અહીંયા આપેલો છે. તો અહીંયા શું છે? આ પહેલાનું લખેલું છે. રેડી? હવે અહીંયા આપણે વર્તમાન લખ્યું છે.
અહીંયા શું લખ્યું? લગ્ન સમયની. તો આ જે સેન્ટેન્સ છે ને એનો આપણે ઉપયોગ કરીશું. તો કઈ રીતના ઉપયોગ કરીશું? તો વર્તમાન સમયનો આપણે ઉપયોગ કરીશું અને લગ્ન સમયની વાત કરીશું. હવે લગ્ન પહેલા થઈ ગયા છે, હાલ અત્યારે જીવે છે, એટલે આની ઉંમર વધારે હોય, આ ઉંમર પહેલાની થઈ ગઈ છે, એ તમારે મગજમાં રાખવાનું છે. અને કેટલી છે? 1/1/4. તો અહીંયા હું લખી નાખું 1/1/4 ને આપણે કઈ રીતના લખી શકીએ? 4 × 4 વત્તા 1 એટલે 5/4 લખી શકાય. ઓકે, તો અહીંયા શું મળશે? 5/4 આ આપણને મળી ગયું. આ જે બીજું સેન્ટેન્સ લખેલું છે અહીંયા સુધીનું, એની આપણને માહિતી અહીંયા મળી ગઈ છે. હવે અહીંયા તફાવત કેટલો છે? 1 નો તફાવત છે. હાલો એ પણ ખબર પડી ગઈ. શરૂઆતમાં શું છે અંતર? 6 વર્ષ પહેલા લખેલું છે. 6 વર્ષ પહેલા એટલે કે 1 બરાબર 6 વર્ષ. ઓકે, એ પણ માહિતી આપણને મળી ગઈ કે 1 બરાબર આ છે. અહીંયા વર્તમાન સમયની આપણે ગોતીએ. અહીંયા શું લખેલું છે? તેના પુત્રની ઉંમર તેની ઉંમરના 10મા ભાગની છે, તો તેના પુત્રની ઉંમર શોધો. તો અહીંયા 5 છે. 5 છે તો 5 એને ગુણ્યા કેટલા કરશું? 6 કરીશું. 5 ગુણ્યા 6 કરીએ એટલે કેટલા થશે? 30 વર્ષ થશે. સાથે સાથે આપણે લગ્ન સમયની પણ વાત કરીએ કે 4 ગુણ્યા 6. 4 ગુણ્યા 6 તો કેટલા? 24 વર્ષ. ઓકે, હવે અહીંયા શું કીધેલું છે કે અહીંયા જે વર્તમાન ઉંમર છે તેના પુત્રની ઉંમર આની જેટલી ઉંમર છે એના 10મા ભાગની છે. તો પુત્રની ઉંમર ગોતવી હોય, પુત્રની ઉંમર આની 30 છે, એના 10મો ભાગ કરી નાખો એટલે 3 વર્ષ થશે. એ આપણો જવાબ મળશે. કોને? પુત્રની ઉંમર ગોતવાની હતી ને, તો એ મળશે 3 વર્ષ. 3 વર્ષ. ઓકે, સમજાય છે? એ આપણો આન્સર મળશે. પણ ખાસ ધ્યાન રાખો, અહીંયા આપણે શું કર્યું? તો આપણને એક જ માહિતી આપી છે, એમાંથી આપણે વર્તમાન સમયનો અને લગ્ન સમયનો રેશિયો જોયો. અને અહીંયા એ પણ કીધેલું કે લગ્ન 6 વર્ષ પહેલા થયા છે. લગ્ન 6 વર્ષ પહેલા થયા. તો લગ્ન 6 વર્ષ પહેલા એટલે લગ્ન થયા ક્યારે? 24 વર્ષે થયા. એ પણ આપણે જવાબ ગોતી શકાય. અત્યારના એની ઉંમર કેટલી છે? 30 વર્ષ. તો 6 વર્ષ પહેલા શું થયા છે? લગ્ન થયા છે. હાલ એના 30 વર્ષ છે. 30 વર્ષની વાત કરીએ તો એ પુત્રનો ક્યારે જન્મ આપ્યો? તો 3 વર્ષ પછી જન્મ આપ્યો. એ પણ એવો પ્રશ્ન પૂછે તો તમારે જવાબ મેળવી શકાય છે આની ઉપરથી. સમજાય છે? તો આપણે કઈ રીતના આનો સોલ્યુશન લાવ્યા એ તમારે અહીંયા સમજવાનું હતું. આપણે ટાઈપ 5 માં એક હજી દાખલો ગણી જોઈએ એટલે તમને બધું ક્લિયર થઈ જાય. સવિતાની સગાઈ 3 વર્ષ પહેલા થઈ. હાલો, 3 વર્ષ પહેલા સવિતાની સગાઈ થઈ ગઈ એમ કીધું છે. તેમના લગ્ન હાલ થયા છે. હાલ એટલે કે વર્તમાન સમય લઈ લો. હાલ એટલે વર્તમાન સમય. ઓકે, ને અહીંયા સગાઈની વાત થઈ છે. 3 વર્ષ પહેલા થઈ ગઈ. લગ્ન સમયે તેની ઉંમર તેની સગાઈની સમયની ઉંમરથી એક સપ્તમાંશ ગણી છે. હવે અહીંયા સગાઈ અને હાલ એટલે કે વર્તમાન, લગ્ન સમય બોલીએ અથવા તો વર્તમાન બોલીએ સેમ થશે. તો સવિતાની વર્તમાન ઉંમર શોધો એવું કીધેલું છે. તો માત્ર એક સવિતાની જ માહિતી આપેલી છે. તો હું 2 ભાગ પાડી નાખું કે લગ્ન સમય. લગ્ન સમયમાં શું કીધેલું છે? હાલ થયા. હાલ થયા એટલે વર્તમાનની વાત થયું. વર્તમાન. ઓકે, આને વર્તમાન કહી દઉં. અને અહીંયા શું આપેલું છે? સગાઈ આપેલું છે. તો અહીંયા લખી નાખું સગાઈ. ઓકે, ને કેટલા વર્ષ પહેલા થઈ છે? 3 વર્ષ પહેલા થઈ છે. અને આપણને અહીંયા શું આપેલું છે? અહીંયાથી રેશિયો ગોતવા માટેનું આપેલું છે 1 સપ્તમાંશ. તો 7 × 7 ને 1 8. 8/7 લખી શકાય. અહીંયા આપણને મળશે 8/7. ઓકે, ચાલો આનો તફાવત કેટલો છે? 1 નો તફાવત છે. અહીંયા કેટલો તફાવત છે? 3 વર્ષ. તો 1 ભાગ બરાબર 3 વર્ષ. ચાલો, આટલું મળી ગયું. તો આપણે શું ગોતવાની છે? વર્તમાન ઉંમર ગોતવાની છે. તો વર્તમાન તો આ થશે. તો 8 ગુણ્યા આપણે 3 કરવું પડશે. તો શું થશે? 8 ગુણ્યા 3 કરીએ એટલે કે 24 વર્ષ થશે. એ આપણો શું બનશે? જવાબ મળશે. અને સગાઈનું આપણે ક્રોસ ચેકિંગ પણ કરી દઈએ કે અહીંયા 7 ગુણ્યા 3 કરીએ તો કેટલા થશે? 21 વર્ષ. તો 21 વર્ષે શું થઈ હશે? સગાઈ થઈ હશે. અને આ 3 વર્ષ પછી શું થયું છે? લગ્ન થયા હશે. તો અહીંયા 3 વર્ષનો ગેપ પણ મળી જાય છે, જે રીતના આપણે આગળ જોયું એ મુજબ. તો આપણે ટાઈપ 5 માં કોઈ પણ એક વ્યક્તિ માટેની વાત થતી હોય તો એના જુદા જુદા અંતરે સમયે આપણે અંતરે નહીં બોલતા જુદા જુદા સમયે એનું શું થતું હશે અથવા તો એની કઈ ઘટના ઘટી હશે, આવા રકમ ઉપરથી એ પણ શોધી શકાય છે.
તમારા સમક્ષ હોમવર્ક પણ મૂકેલું છે, તો આ તમારે કાઉન્ટ કરવાનું છે અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય આના જવાબ આપવાના છે, જેથી કરીને હું તમને કહી શકીશ કે નહીં તમે આવી રીતના ગણ્યું હશે તો બરોબર જવાબ આપ્યો હશે, અને જવાબ ખોટો આવશે તો કંઈક ભૂલ જે છે એ આપણને ખબર જ છે ક્યાં ભૂલ થઈ શકે છે. અમુક સ્ટેપમાં જ ભૂલ થાય. કયા સ્ટેપમાં ભૂલ થાય છે? આ સ્ટેપમાં ભૂલ થાય છે. આનું તમે સાદુરૂપ આપો છો જ્યારે ક્યાં આપણે આની વાત કરીએ, આનું સાદુરૂપ આપો છો જ્યારે ત્યારે જ ભૂલ થવાની છે, કારણ કે જેમ બદલાઈ જાય છે કોના માનો કે અહીંયા લખેલું છે તો અહીંયા શું થાય 8 એકા 8 ને 9/8. હવે 9/8 અને 8/9 એમ આપણે સમજવાનું છે, કારણ કે જ્યારે એક્ઝામ હોય ત્યારે શું કરી નાખેલું છે, થોડુંક શબ્દોમાં ફેર કરી નાખીએ તો આપણે શું લેવું એ ધ્યાન રાખવાનું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.